Hello everyone. Now in our building material, today we are going to see our remaining topic of building material, physical properties of building material. In a previous video, we saw that different type of building material and its physical properties. બરાબર તો કયું કયું જોયું હતું આપણે ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ બિલ્ડિંગ મટીરિયલ ઘનતા યુનિટ વેટ specific gravity, porosity, water absorption, coefficient of softening, permeability, ભેજગ્રાહ્યતા, આગ પ્રતિરોધકતા, હિમ પ્રતિરોધકતા. બરાબર અહીંયા સુધી જોયું હતું. હવે નેક્સ્ટ છે રાસાયણિક અવરોધ. તો પદાર્થની એસિડ, આલ્કલીઝ, વાયુઓ, ક્ષારના દ્રાવણ વગેરેને પ્રતિકાર કરવાની ક્ષમતાને રાસાયણિક અવરોધ કહે છે. બરાબર કોઈ બી આપણી પાસે મટીરિયલ હશે બિલ્ડિંગ મટીરિયલ પર તો એના ઉપર એસિડ છે, આલ્કલીઝ છે, વાયુ તથા ક્ષાર જેવાનો વગેરેનો પ્રતિકાર કરવાની ક્ષમતાને રાસાયણિક અવરોધ કહેવાય છે. ત્યારબાદ લાઇમસ્ટોન, માર્બલ, ડોલોમાઇટ વગેરે નબળા એસિડથી પણ ખવાણ પામે છે. બરાબર એસિડ ઇફેક્ટ થશે. લાકડું એસિડ અને આલ્કલીઝ સામે ઓછો પ્રતિરોધ આપે છે. બરાબર છે. લાકડું શું છે એસિડ અને આલ્કલી સામે ઓછો પ્રતિરોધ આપે છે. બીટુમિન આલ્કલી લિક્વિડથી વિઘટન પામે છે. ઉષ્માવાહકતા હીટ કન્ડક્ટિવિટી તો મટીરિયલની ઉષ્માનું વહન કરવાની ક્ષમતાને ઉષ્માવાહકતા કહે છે. બરાબર છે. ઇલેક્ટ્રિસિટી જે મટીરિયલની અંદરથી ઉષ્માનું વહન થશે અથવા તો વહન કરવાની ક્ષમતા હશે તો તેને શું કહેવાશે? ઉષ્માવાહકતા. ઉષ્માવાહકતા નીચેની બાબતો ઉપર આધાર રાખે છે. મટીરિયલનો પ્રકાર, કયા પ્રકારનું મટીરિયલ છે, મટીરિયલનું સ્ટ્રક્ચર, છિદ્રાળુતા, છિદ્રોના પ્રકાર, તાપમાન. જે મટીરિયલમાં છિદ્રોની સાઇઝ મોટી હોય તેની ઉષ્માવાહકતા ઊંચી હોય છે, કારણ કે છિદ્રોમાં રહેલી હવા હીટ ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે. ભીના મટીરિયલની ઉષ્માવાહકતા સૂકા મટીરિયલ કરતાં ઊંચી હોય છે. બરાબર છે. ઓબ્વિયસલી કરંટ શેમાં પાસ થશે? જલ્દી પાસ થશે. ભીનું હશે તેમાં જલ્દી પાસ થશે. નાવ ટકાઉપણું, ડ્યુરેબિલિટી. બરાબર છે. તો પદાર્થની વાતાવરણના પરિબળો અને અન્ય પરિબળોના પ્રતિકાર ક્ષમતાને ટકાઉપણું કહે છે. બરાબર કેટલું ટકાઉ મટીરિયલ છે? તો વાતાવરણના પરિબળો. બરાબર છે. ઠંડી હવા, તાપ, ગરમી, વરસાદ એ અને બીજા કોઈ પણ મિકેનિકલ પ્રોપર્ટી સામે પ્રતિકાર કરે તો તેને શું કહેવાય છે? ટકાઉપણું. રિફ્રેક્ટિવનેસ કોને કહેવામાં છે? રિફ્રેક્ટિવનેસ કે પદાર્થની ઊંચા તાપમાન સામે પીગાળ્યા વગર કે આકાર ગુમાવ્યા વગર લાંબો સમય ટકી રહેવાની ક્ષમતાને રિફ્રેક્ટિવનેસ કહે છે. બરાબર છે. કોઈ પણ પદાર્થ ઊંચા તાપમાને પીગળ્યા વગર કે પોતાનો આકાર ગુમાવ્યા વગર ટકી રહે તો તેને રિફ્રેક્ટિવનેસ કહે છે. જે પદાર્થ લાંબા સમય સુધી 1580 સેલ્સિયસ તાપમાન જેટલા તાપમાન સામે ટકી રહે તો તેને રિફ્રેક્ટિવ કહે છે. બરાબર છે. તો રિફ્રેક્ટિવ કોને કહેવામાં આવશે? કે જે પદાર્થો લાંબા સમય સુધી 1580 સેલ્સિયસ તાપમાને ટકી રહે તો તેને રિફ્રેક્ટિવ કહેવામાં આવે છે. તો આ થયા આપણા ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ બિલ્ડિંગ મટીરિયલ. બરાબર છે. બિલ્ડિંગ ભૌતિક ગુણધર્મ. તો ફર્સ્ટ છે ઘનતા, એકમ વજન, વિશિષ્ટ ઘનતાળુતા, ભેજ શોષણ, કોએફિશિયન્ટ ઓફ સોફ્ટનિંગ, પારગમ્યતા, ભેજગ્રાહ્યતા, આગ પ્રતિરોધકતા, હિમ પ્રતિરોધકતા, રાસાયણિક અવરોધ, ઉષ્માવાહકતા, ટકાઉપણું, રિફ્રેક્ટિવનેસ. બરાબર. નાવ સેકન્ડ છે બિલ્ડિંગ મટીરિયલના યાંત્રિક ગુણધર્મો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ બિલ્ડિંગ મટીરિયલ. બરાબર છે. ફર્સ્ટ છે સ્થિતિસ્થાપકતા એટલે કે ઇલાસ્ટિસિટી. ઇલાસ્ટિસિટી કોને કહેવાય? મટીરિયલની કે પદાર્થ પર બળ લાગતા તેમાં વિરૂપણ થાય છે, પરંતુ કેટલાક પદાર્થો એવા હોય કે જેના પર લગાડેલું બળ જો મર્યાદામાં હોય તો તે બળ દૂર કરતાં પદાર્થ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. પદાર્થના આવા ગુણધર્મોને સ્થિતિસ્થાપકતા કહે છે.
માઇલ્ડ સ્ટીલ, રબર વગેરે મટીરિયલમાં આ ગુણધર્મ સારો હોય છે. લાકડું પણ અમુક અંશે સ્થિતિસ્થાપકતા છે. સ્થિતિસ્થાપક બરાબર છે. પોતાની મૂળ પોઝિશનમાં ફરી આવી જવું એને શું કહેવાય? સ્થિતિસ્થાપક. કોઈ પણ પદાર્થ પર બળ લાગશે તો બળના લીધે એમાં શું થશે? ડિફોર્મેશન થશે. પરંતુ એ બળ લગાવેલું બળ જો દૂર કરવામાં આવે તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. આવા પદાર્થને શું કહેવાય? સ્થિતિસ્થાપક. આવા ગુણધર્મને સ્થિતિસ્થાપકતા કહેવાય છે. બરાબર. એક્ઝામ્પલ માઇલ્ડ સ્ટીલ અને રબર. પ્લાસ્ટિસિટી ઓર સુગઢ્યતા. પ્લાસ્ટિસિટી કોને કહેવાય? કે પદાર્થ પરથી બાહ્ય દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ ધારણ ન કરે અને તેમાં થોડું કાયમી વિરૂપણ રહી જાય તો તેવા ગુણધર્મ સુગઢ્યતા, પ્લાસ્ટિસિટી. બરાબર છે. કોને કહેવામાં આવશે પ્લાસ્ટિસિટી? કે કોઈ પદાર્થ પર બળ આપતા એનું શું થશે? ડિફોર્મેશન થશે. ત્યારબાદ એ બળને દૂર કર્યા બાદ પણ એમાં વિરૂપણ કાયમ માટે રહેશે. વિરૂપણ તો તેવા પદાર્થને શું કહેવામાં આવે છે? પ્લાસ્ટિસિટી અથવા સુગઢ્યતા. તો પ્લાસ્ટિસિટીના ગુણને કારણે મટીરિયલને જરૂરી આકારમાં ઢાળી શકાય છે. બરાબર છે. પ્લાસ્ટિસિટી એ સ્થિતિસ્થાપકતાનો અભાવ દર્શાવે છે. બરાબર. સ્થિતિસ્થાપક હશે તો પોતાની મૂળ પોઝિશનમાં આવશે અને સ્થિતિસ્થાપક નહીં હશે તો પ્લાસ્ટિક મટીરિયલ હશે. બરાબર. ડિફોર્મેશન રહેશે મટીરિયલની અંદર. ક્લે માટીમાં પાણી ઉમેરવાથી તેમાં સુગઢ્યતાનો ગુણ પેદા થાય છે, જેમાંથી ક્લેમાંથી ઈંટો, ટાઇલ્સ, બ્લોક વગેરે બનાવી શકાય. સ્ટીલ, કોપર, બિટુમિન પણ પ્લાસ્ટિક મટીરિયલ છે. બરાબર છે. સ્ટીલ છે, કોપર છે, બિટુમિન પણ પ્લાસ્ટિક મટીરિયલ છે. ડક્ટિલિટી, તન્યતા. બરાબર. મટીરિયલ ઉપર બળ લગાડતા તે ફેલિયર થયા વગર ઘણું બધું વિરૂપણ સહન કરી શકે તો તેવા ગુણધર્મને તન્યતા કહેવાય છે. બરાબર છે. મટીરિયલ પર બળ લગાડતા તે ફેલિયર થયા વગર ઘણું પણ વિરૂપણ સહન કરી શકે. બરાબર. લોંગ ટર્મ ડિફોર્મેશન થઈ શકે છે તો તે ગુણધર્મને તન્યતા કહે છે. તન્યતાનો ગુણધર્મ ધરાવતા મટીરિયલ ખાસ કરીને ખેંચાણ બળ સહન કરવા માટે વપરાય છે. જે ધાતુનું વિરૂપણ 15% કરતાં વધારે થાય તો તેને ડક્ટાઇલ મટીરિયલ કહે છે. બરાબર છે. ડક્ટાઇલ મટીરિયલ કોને કહેવાય? કે જે ધાતુનું વિરૂપણ 15% કરતાં વધારે થાય તો તેને ડક્ટાઇલ મટીરિયલ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ માઇલ્ડ સ્ટીલ, કોપર, રફ આયર્ન, એલ્યુમિનિયમ, એલોય્સ વગેરે ડક્ટાઇલ મટીરિયલ છે. નાવ બરડતા એટલે કે બ્રાઇટલનેસ. તો કોઈ મટીરિયલ ઉપર બાહ્ય બળ લગાડતા તેનું ખાસ વિરૂપણ થયા વગર ફેલિયર થાય તેવા ગુણધર્મને બરડતા કહે છે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ ચોક. બરાબર છે. ચોક છે, ચોક પર બળ આપશું શું થશે? ડિફોર્મેશન પણ નહીં થશે, ડાયરેક્ટ ફેલ થશે. બરડ મટીરિયલની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સારી હોય છે પરંતુ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી નથી. બરાબર છે. અને કમ્પ્રેસ કરશું, દબાવશું તો સારી સ્ટ્રેન્થ હશે પરંતુ ટેન્સાઇલ ઉપરથી લોડ આપશું, ટેન્સ આપશું તો એ તૂટી જશે, ખેંચીશું તો તૂટી જશે. આવા મટીરિયલમાં વિરૂપણ 5% કરતાં પણ ઓછું થાય છે. દાખલા તરીકે બ્રિક્સ, ગ્લાસ, કોન્ક્રીટ, સ્ટોન, અર્થવેર એક્સેટ્રા. નાવ ફિફ્થ ઇઝ સ્ટ્રેન્થ કે મટીરિયલની વિરૂપણ કે ભંગાણ થયા વગર પણ ભાર સહન કરવાની ક્ષમતાને સ્ટ્રેન્થ કહે છે. મટીરિયલની તાણ સામે પ્રતિરોધતાને તાણ સામર્થ્ય કહે છે. મટીરિયલની દબાણ સામે પ્રતિરોધતાને દાબ સામર્થ્ય અને કર્તન બળ સામે પ્રતિરોધતાને કર્તન સામર્થ્ય કહે છે. 6. સખ્તાઈ, હાર્ડનેસ કે મટીરિયલના એબ્રેશન, ઇન્ડેન્ટેશન, વિયર એન્ડ સ્કેચીસ સામે અવરોધને સખ્તાઈ કહે છે. બરાબર. સ્ક્રેચ નહીં પડવો જોઈએ, ઘસાવું નહીં જોઈએ, વિયર એન્ડ ટીયર ના થાય તેને મટીરિયલની સખ્તાઈ કહે છે. મટીરિયલની હાર્ડનેસ નક્કી કરવા માટે એમ્હો સ્કેલ વપરાય છે. બરાબર છે. હાર્ડનેસ નક્કી કરવા માટે એમ્હો સ્કેલ વપરાય છે. યંત્રના ભાગો જેવા કે ગિયર્સ, એક્સલ, રેલ વગેરેમાં હાર્ડનેસનો ગુણધર્મ જરૂરી છે. CI ક્રોમ સ્ટીલ એ સખત ધાતુ છે. મેંગેનીઝનો ઘસારો સામે અવરોધ સારો છે. રોડમાં વપરાતા એગ્રેગેટની હાર્ડનેસ ઊંચી હોવી જોઈએ. ફ્લોરિંગ, ટાઇલ્સ, સ્ટોનની હાર્ડનેસ પણ ઊંચી હોવી જોઈએ. ટફનેસ.
બરાબર છે. તો મટીરિયલનો આઘાત કે આંચકા પ્રકારના ભાર સામેના અવરોધને ટફનેસ કહે છે. કોઈ પણ મટીરિયલ પર શું આવશે? આઘાત અથવા તો શોક આવશે, તેની સામે પણ અવરોધ આપશે તો તેને ટફનેસ કહે છે. અથવા તો મટીરિયલની ફેલર થતાં પહેલાં એનર્જી શોષણ કરવાની ક્ષમતાને ટફનેસ કહે છે. મટીરિયલ ટફ હોવા માટે તેની સ્ટ્રેન્થ અને ડક્ટિલિટી ઊંચી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ માઇલ્ડ સ્ટીલ, રફ આયર્ન, મેંગેનીઝ સ્ટીલ વગેરે ટફનેસનો ગુણધર્મ સારો હોય છે. ટીપાઉપણું, મેલેબિલિટી, તો મટીરિયલને ટીપીને, દબાવીને, રોલિંગ કરીને પાતળા પતળા બનાવી શકાય તો તે ગુણધર્મને ટીપાઉપણું કહે છે. કોપર, એલ્યુમિનિયમ, ટીન વગેરે. નાવ નેક્સ્ટ છે ફ્લેક્સિબિલિટી. તો મટીરિયલને તૂટ્યા વગર બેન્ડ કરી શકાય તેવા ગુણધર્મને ફ્લેક્સિબિલિટી કહે છે. ફ્લેક્સિબલ મટીરિયલ, બરાબર છે, કે તૂટ્યા વગર બેન્ડ કરી શકાય એટલે ફ્લેક્સિબલ મટીરિયલ. તો ફ્લેક્સિબલ મટીરિયલની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી નીચી હોય છે. દાખલા તરીકે પ્લાયવુડ, પ્લાસ્ટિક, રબર વગેરે. સ્ટીફનેસ, તો મટીરિયલના સ્થિતિસ્થાપક વિરૂપણ સામેના અવરોધને સ્ટીફનેસ કહે છે. જેમ મટીરિયલની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી વધારે તેમ તેની સ્ટીફનેસ વધારે હોય છે. બિલ્ડિંગ મટીરિયલના રાસાયણિક ગુણધર્મો, કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ બિલ્ડિંગ મટીરિયલ. તો રાસાયણિક બંધારણ, એસિડિટી, આલ્કલિનિટી, ખવાણ પ્રતિરોધતા, દ્રાવ્યતા, બીજા પદાર્થો સામે ભળી જવું, બીજા મટીરિયલ સાથે પ્રતિક્રિયા કરવી. તો આ થયા બિલ્ડિંગ મટીરિયલના કેમિકલ પ્રોપર્ટીઝ, બરાબર છે. તો મિકેનિકલ પ્રોપર્ટીઝ કઈ છે બિલ્ડિંગ મટીરિયલની? સ્થિતિસ્થાપકતા, પ્લાસ્ટિસિટી, તન્યતા, બરડતા, સ્ટ્રેન્થ, સખતાઈ, ટફનેસ, ટીપાઉપણું, ફ્લેક્સિબિલિટી, સ્ટીફનેસ. બરાબર. હવે નેક્સ્ટ જોઈશું કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ બિલ્ડિંગ મટીરિયલ. અલગ અલગ કેમિકલ પ્રોપર્ટીઝ છે. રાસાયણિક બંધારણ, એસિડિટી, આલ્કલિનિટી, ખવાણ પ્રતિરોધકતા, દ્રાવ્યતા, બીજા પદાર્થ સાથે ભળી જવું અને બીજા મટીરિયલ સાથે પ્રતિક્રિયા કરવી, બરાબર છે. આ થયા એના કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ બિલ્ડિંગ મટીરિયલ. નેક્સ્ટ છે બિલ્ડિંગ મટીરિયલના ઉપયોગો, એપ્લિકેશન ઓફ બિલ્ડિંગ મટીરિયલ, બરાબર છે. તો બાંધકામ માટે વિવિધ પ્રકારના મટીરિયલ ઉપલબ્ધ છે. કોઈ એક બાંધકામ મટીરિયલ બાંધકામની વિવિધ આઇટમમાં ઉપયોગમાં લઈ શકાય. બાંધકામની કોઈ આઇટમ માટે મટીરિયલની પસંદગી કાળજીપૂર્વક કરવી જોઈએ. નીચેના ટેબલમાં વિવિધ બાંધકામ મટીરિયલ અને તેના વૈકલ્પિક ઉપયોગો દર્શાવેલ છે. અલગ અલગ મટીરિયલ છે અને તેના એપ્લિકેશન. તો ફર્સ્ટ છે માટી. તો ક્યાં ઉપયોગ થશે માટીનો? ઈંટો બનાવવા, પુરાણ કરવા, માટીનું પ્લાસ્ટર કરવા, માટીની દિવાલ બનાવવા અને માટીનો બંધ બનાવવા. સિમેન્ટનો ઉપયોગ ક્યાં થશે? તો કોન્ક્રીટ બનાવવા, મોર્ટાર બનાવી ચણતરમાં, મોર્ટાર બનાવી પ્લાસ્ટર કામમાં, પાયામાં રોડા કોન્ક્રીટ કરવા, ફ્લોરિંગ માટે, ટાઇલ્સો બેસાડવા, પ્રીકાસ્ટ કોન્ક્રીટ એકમો બનાવવા, ઈંટો, બ્લોક્સ, ટાઇલ્સ બનાવવા, સિમેન્ટ પેઇન્ટ બનાવવા. ચૂનો, લાઇમ, બરાબર, ચૂનો કોન્ક્રીટ બનાવવા, કોલ બનાવી ચણતર કામમાં, પાયામાં દિવાલ ઢોળવા માટે, માટીના સ્થાયીકરણ એટલે કે સ્ટેબિલાઇઝેશન માટે યુઝ થશે. રેતી, તો મોર્ટાર બનાવવા, ચણતર કામ, પ્લાસ્ટર કામ, પાયામાં, પ્લિન્થમાં, કોન્ક્રીટમાં, ફ્લોરિંગ માટે, પ્રીકાસ્ટ કોન્ક્રીટ એકમો અને રોડના બાંધકામમાં, બરાબર. કપચી, તો કપચી શેમાં યુઝ થશે? આરસીસી કામ માટે, પ્રીકાસ્ટ કોન્ક્રીટ એકમો બનાવવા માટે, રોડના બાંધકામ માટે, રોડ બેઝ કોર્સ માટે અને પાયા. પથ્થર, તો પથ્થર પાયા બનાવવા માટે, દિવાલો ચણવા, પુરાણ માટે, લિંટલ માટે, કોલમ માટે. લાકડું શાના માટે યુઝ થશે? બારી બારણા બનાવવા, વેન્ટિલેટર, ફ્લોરિંગ, છત માટે, બીમ કોલમ, લિંટલ બનાવવા, પાર્ટીશન માટે, દાદર બનાવવા, ફર્નિચર બનાવવા. સ્ટીલ, તો સ્ટીલ શાનામાં યુઝ થશે? સ્લેબ, બીમ, કોલમમાં સળિયા તરીકે, બારી બારણા, વેન્ટિલેટર, ગ્રીલ બનાવવામાં, બીમ કોલમ તરીકે સ્ટીલના સેક્શન વપરાય છે. સ્ટીલ રૂફ ટ્રેસ માટે, સ્ટીલના પતરા પાઇપો બનાવવા, ફિટિંગ અને ફિક્ચર્સ માટે. પ્લાસ્ટિક, બારી બારણા, વેન્ટિલેટર માટે,
પાઇપો, પાણીની ટાંકીઓ, ફિક્સર, ફિટિંગ, છાપરાના કવર, ફર્નિચર વગેરે બનાવવા માટે યુઝ થશે. એલ્યુમિનિયમ શેના માટે યુઝ થશે? બારી બારણા, વેન્ટિલેટર, સેક્શન, ફિક્સર, પાઇપો, વાયરો, પેઇન્ટ બનાવવા માટે. કાચ શાના માટે યુઝ થશે? બારી બારણા, વેન્ટિલેટર માટે, ફર્નિચરમાં, પેનલો અને દિવાલ માટે. એસ્બેસ્ટોસ શેના માટે યુઝ થશે? પતરા બનાવવા, પાઇપો, પાર્ટીશન વોલ માટે, ડેમ્પ પ્રૂફિંગ, સાઉન્ડ ઇન્સ્યુલેશન બોર્ડ અને પિન બનાવવા માટે. બિટુમિન શેના માટે વપરાય છે? વોટરપ્રૂફિંગ માટે, ડેમ્પ પ્રૂફિંગ માટે, રોડના બાંધકામ માટે, પિન બનાવવા માટે અને સોઇલ સ્ટેબિલાઇઝેશન માટે. તો અલગ અલગ આપણે બિલ્ડિંગ મટીરિયલ અને તેના યુઝ છે. હવે વિવિધ બાંધકામની વિવિધ આઇટમો માટે વૈકલ્પિક મટીરિયલ બરાબર છે. તો બાંધકામની આઇટમ છે અને વૈકલ્પિક સામગ્રી તો પાયામાં ચૂનો, સિમેન્ટ, રેતી, કપચી, આરસીસી, સ્ટીલ, લાકડું, ઈંટો, પથ્થર વગેરે. દિવાલ માટે ચૂનો. બરાબર, અલગ અલગ આઇટમો અને એના વૈકલ્પિક સામગ્રીઓ. બાંધકામની સામગ્રીના પરીક્ષણો. બરાબર, તો અલગ અલગ ટેસ્ટ ફોર કન્સ્ટ્રક્શન મટીરિયલ. બરાબર છે. વધારે ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ જોઈ લઈએ. તો ઈંટો, માટીના પરીક્ષણો, એફ્લોરેશન, પાણી શોષણ, મજબૂતાર અને મરાઈ જવું વગેરે. પથ્થરોમાં એબ્રેશન, એસિડ એટ્રિશન, ક્રશિંગ, ફિઝિંગ, થ્રોઈંગ, સખ્તાઈ, ઇમ્પેક્ટ, પાણી શોષણ વગેરે. ચૂનાના ભૌતિક ગુણધર્મો, એસિડ, હીટ, વોલ્ટેજ વગેરે. સિમેન્ટ માટે ફાઇનનેસ, સેટિંગ ટાઈમ, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, સાઉન્ડનેસ, હીટ ઓફ હાઇડ્રેશન, ટેન્સાઇલ ટેસ્ટ, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વગેરે. કોન્ક્રીટ માટે ગ્રેડિંગ ઓફ એગ્રેગેટ, વોટર સિમેન્ટ રેશિયો, વર્કેબિલિટી અને સ્લેમ વગેરે. બરાબર, આ ટેસ્ટ ફોર કન્સ્ટ્રક્શન મટીરિયલ.